એકચ્યુઅલી અમારે ડફો થઈ ગયો છે અહીંયા ફાર્મમાં આવીને. કશ્યપ અમારો આજે ઝળપરો થઈ ગયો છે. એક નંબર ફોટા પાડતા આપણને આવડે એવો મને વેમ છે. મમ્મીને તો બિચારી નવરી નથી પડવા દેતા છોકરા. આમ જો એને બિચારી નાવું છે, નાવા નથી દેતા. મોટા થાય ને આપડો વ્લોગ જોવે ને તો કે મમ્મી પપ્પા નકરી મોજ જ કરી, અમે અહીંયા નકરે મમ્મી કરવામાં જતા. હા દોસ્તો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો તમે બધા? તો ફરીથી આપણા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અને આજે આપણે આવી ગયા છીએ ફાર્મે. જેવું તમે આગલા વિડીયોમાં જોયું એ પ્રમાણે અત્યારે અહીંયા જો સવારની આમાં આપણી કેરી અમારા નિકિતાબેન ઉલાળી રહ્યા છે. અમે બેન છોકરા હાસે એકને બાપા લઈને ગયા. અત્યાર સુધી બે માનો ખોળો ખૂંદતા હતા. અમારે મેડમ કઈ ફ્રીજમાં ગોતે છે. હું ખોવાઈ ગયું. અચ્છા, જો અમારે પિયુષભાઈ તારી ભાખરી ખાઈ બેઠા છે. ઈ બધા પેલા ખાવા બેઠા હતા, ઈ અત્યારે ઊભા થાય. હજી આપણે ખાઈ રહ્યો તો ઈ નહીં ખાઈ દે. ખાવાનું ધીમે ધીમે શરીર કોણ શરીરે કોણ સુખી છે? બધા સુખી છે. ચીશી આમે ન જતોય. એ શીશી નાગર નંદજીના લાલ, નાગર નંદજીના લાલ. યાર પાછી નજર કરીને જોઈ લે છે ને પાછો ફરી જાય છે. રાસ રમંતા મારી નચડી કોવાણી, કાના જડી હોય તો હાલ, કાના જડી હોય તો હાલ. રાસ રમંતા મારી નચડી કોવાણી. જોને શીલો ને થોડુંક જીલો ને અંદર એકચ્યુઅલી અમારે ડફો થઈ ગયો છે અહીંયા ફાર્મમાં આવીને. કેમ થઈ ગયો? એવું હું ખોટું કહું છું, સામું જોવે એટલે. કાં પિયુષજી બરોબર છે. બધા તતડાઈ નાખે અમારે પિયુષજી. ખોટું હા, એને ઘરવાળી ગતડાવે. હા. કાલે પણ રાતે 3 વાગે બટાકા પૌવા ખાધા અમારા મહિલાએ. જો આજે તપેલું ભર્યું છે આજે. એટલા બધા બટાકા પૌવા ભર્યા હતા. મહિલો અમારો 12 વાગ્યાનો ભૂખો ચોથો. 3 વાગ્યા હા 3 વાગ્યાને ખાવા જગાડ્યો ને તો રાખતો નતો. આ મહિલાને ભાગના છે. 12 વાગ્યાનો મળવાનો હતો તો ખાધા નહીં. હા, ખાધા નહીં. એટલે આવું બધું અમારા મયુરભાઈના લીધે બગાડ થાય છે. તો દોસ્તો, અત્યારે અમારા પિયુષભાઈ અને અમારા કશ્યપભાઈ બે સ્વિમિંગ પુલમાં પડી ગયા છે. આ છે સ્વિમિંગ પુલ, આ છે આપણું ફાર્મ બહારથી. હમણાં તમને હું ટૂર કરાવું. આ કિચન છે. કિચનમાંથી સીધો અંદર એન્ટ્રી છે. અહીંયા અમારા મયુરભાઈ પાંચેરિયા બેઠા છે નાયા ધોયા વગરના. તું કેમ ન પડ્યો? એલા પ્રેશર નથી આવ્યું? હજી એને પ્રેશર નથી આવ્યું. કાલે બેટા પપ્પા ક્યાં પડ્યા હતા? પપ્પા કાલે ક્યાં પડ્યા હતા? ટોયલેટમાં પડ્યા હતા. પછી હું થયું તું? પછી આખી ડોલ પડી. એ તને રમાડતો હતો. એ સ્વિમિંગ પુલમાં નાઈને હૂતો હતો. તને ખબર છે? નહીં. પછી મયુર ઓલી ગાડી કેવી આગે? હા, ઓલી ગાડી કન જેમ આગે? એનું કહેવાય પોપટ. એવું કોણે શીખવાડ્યું તું? હે? કોણે શીખવાડ્યું? કશે પગલે. અમાર મેડમ અહીંયા આવ્યા. જોજો સ્નેપ આવશે તમારામાં, જોઈ લેજો જરાક. સોશિયલ મીડિયામાં રહેવા દે, પછી આમાં ડૂબકી લગાવું. હા, પછી આ ટ્યુબુ પહેરીને નાશે. જો આ ટ્યુબુ છે ને, અમે એના માટે મતલબ અમારા બે માટે જ લાવ્યા છીએ. હજી એક છે, ક્યાં ગઈ બીજી? ઓલી બાજુ પડી છે અમારા કશ્યપભાઈ. હા, કશ્યપભાઈ નીચે છે એ ટ્યુબ. જો બીજી કશ્યપભાઈ તરે છે. હા, તો ઝળપરો થઈ ગયો આજ. કશ્યપ અમારો આજે ઝળપરો થઈ ગયો છે. જો શું છે બોલો ને? આમાં એક ફોટો પાડી એક ફોટો આમાં આમાં કાંઈ જ હલન ચલન નહીં થવું. કાંઈ વાંધો નહીં, હાલો હલન ચલન વગરનો ફોટો પાડીએ. હા, બે કઈ ન જાવ પછી જોયું. એક જ પાડો છે. હાલો પાડી દઈએ. જો હવે પાડું, હવે હું ફોટો પાડું છું. જોજો. હાલો રેડી. ફોટો સારો ન આવ્યો. સારો જ છે. એક કાંઈ વાંધો નહીં, હાલો પાડી દઈએ. તમારે ફોટા પાડવા તમે અહીંયા આવ્યા છીએ એટલે જ તમને અહીંયા લાવ્યા છીએ.
કેમ પણ બાકી પડી ગયો બા હવે ત્યાં કાંઈ અરે એને રમવા દે કેમ પણ બાકી આપણો ફોટો એટલે એક નંબર ફોટા પાડતા આપણને આવડે એવો મને વેમ છે હા તો હારા હોય એટલે ફોટા હારા હોય. ઈ તારો હવે જો અમારા ચીચીને ને ચીચી કાને અહીંયા બેહાડી દીધા છે એના મમ્મી આ એના પપ્પા અહીંયા આ ત્રણે મમ્મીને તો બિચારી નવરી નથી પડવા દેતા છોકરા આમ જો એને બિચારી નાવું છે નાવા નથી દેતા કાંઈ નહીં બન્યા થોડી વાર આપણે નાહીએ હજી નાહ્યા નથી એક વાર પડ્યા નથી એટલે પછી તમને ફાર્મની ટૂર કરાવું ધીસ ઇઝ વોટર ફિયર ક્યોંકि બચ્ચા ડર रहा है પહેલી બાર હે આ રોવે છે ને પેલી રોવે છે જો એમને આને નાવા એમને પાણીમાં મજા નહીં આવતી હોય કોઈ દી પાણીમાં નવડાવતી નથી અમ્મી પડી જાય તું. તો આપણે એને ટેવ જ પાડવાની હતી એટલે જ તો લઈ આવ્યા હતા છોકરાઓને એકચ્યુઅલી તરતા શીખવાડવાનું હતું એટલે ફામે આવ્યા એટલે છોકરા રહેતા નથી તમે પડો હવે હું આવું છું બસ હાલો જો અમે ડૂબકી મારી જ દઈએ હાલો નીરવે મુંડું હોય છે હો હા, હાલો પાડી દઈએ હો મારી દઉં ને મારે ઊંડી હશે ટ્યુબલેસ મારી દઉં ને મારી દે એને તરતા આવડે છે ને એટલે ઊંડું હોય તો વાંધો ન આવે પગ નથી પહોંચતા ને નીરવ નથી પહોંચતા ને ઓલી ટ્યુબ અંબાવો તો ન પહોંચે એના નથી પહોંચતા જ મારે તો ક્યાં પહોંચવાના છે એવા એમ નહીં પગ નથી પહોંચતા ને તરવાની કરે તરાણું ન હોય તો શું થાય હે તરાઈ જાય ને તરાઈ ને એવું બને હાલે કેમ રોવું આવે છીછીકા આમ જો એ પડે ને તો દરિયો તરી જવાય આપણે બાબા નિર્વાનંદ નો જા ને વી પડે પણ એવું ન હોય તરતા આવડતું હોય તો તરી શકીએ એમ તરતા આવડે છે બહુ ઓછું આવડે છે શ્વાસ લેવા બહાર ઊભું રહેવું પડે હાલો મારે આવવાનું બહાર નીકળ બહાર આવવું પડશે મારે એમાં. પછી આપણે બેવ જોડે તળીએ કાઈ નહીં હું પડું હા ધક્કા નહીં મારતા ધક્કા નહીં મારે હા પણ ભૂખ હાય આપણી બાઈ એટલી એક્સપર્ટ છે ફિલ્ટરિંગ કરવામાં આખો દી આમ કરશે આ કાંઈ વાંધો નહીં નકર પાણી પીવાય જાય હા અહીંયા અમારા મયુરભાઈ અમારા હેરાન કરે છે અમારા કશ્યપભાઈ એના ઘરના ને હેરાન કરે છે છૂટા છેડા લઈ લીધા સ્વિમિંગ પુલમાં એને તો હવે છોકરાની સેવા ચાકરી થાય છે અહીંયા એક બે અમારા ભાઈને તૈયાર કરી દીધા છે બેનને તૈયાર કરે છે અમારી શીવો હમણાં ચડ્ડી પહેરીને માર્કેટમાં જતો ને તું એફએના પડીકા લઈ આવ્યા છે હજી અમારા નિકિતાબેન તાણી પડે છે રવાડામાં ફાફના રવાડામાં તાણી પડે એમાં અમારા મેડમ જો નાઈને સીધા બેઠ ગઈ ઇધર અહીંયા પોતા માર્કે જાને કા હે હા પતા હે ને હા એ ભાઈ આપણો વ્લોગ જોયો તો કહેવા જોઈએ નાના અને બીજી વાર મફત ફાર્મ આપવું છે એમ કા નિકિતા આ ભાઈ બીજી વાર આપણો વ્લોગ જોયો તો કહેવા જોઈએ આને મફત ફાર્મ આપવું છે જો તો અહીંયા પેટ પૂજા થઈ રહી છે આપણે થોડીક પેટ પૂજા કરી લઈએ ધાણી ફૂટે છે તો ધાણી ફૂટી જાય પછી આપણે તમને ફાર્મનું ટૂર કરાવું અમારું ફાર્મ એક નંબર ફાર્મ છે પહેલી વાર એવું લાગ્યું સારું છે એમ શું કેવું અમી હા જો એવું પડી અમી પડી જવાબ દેવા ગઈ ને એમાં શું છે એના નથી ખાવી છે હું ઈ
છે. ખાઈ જાજે ને બેટા. બહુ પગ લગડે છે આમાં દેશનો છોકરો. કાંઈ નહીં બન્યા આપણા વ્લોગમાં અત્યારે છોકરા સંભાળવાનો ટાઈમ છે. સંભાળી જાય બહુ રોયા બિચારા. મમ્મી જાય તો મમ્મીને મમ્મી તું નાય, પપ્પા જાય તો પપ્પાને તો કઈ વાંધો નહોતો. પપ્પાએ બહુ મોજ કરી છે, પણ મમ્મી બિચારી હેરાન થઈ જાય યાર. જો હવે તૈયાર કરે છે, પછી જોઈ ફોટા બોટા પાડીશું. બપોર વચ્ચે ફોટા પાડવાનો પ્લાનિંગ છે તમારો? કાંઈ નહીં તો અત્યારે મેં કીધું નાઈ લો પછી. ઇન્સ્ટાગ્રામમાં ફોલો ન કર્યા હોય તો ફોલો કરી લેજો. લીલીજી બ્લોગ અને શિલ્પા રાઠોડ લીંબાણીને. તો તમને અહીંયા અમારા ફોટોના અપડેટ વહેલા હારી મળી જાય. બ્લોગ તો આપણો લેટ આવે થોડોક. હા તો ગાઈસ ફાઇનલી હું તમને આપી રહ્યો છું આપણા ફાર્મની ટૂર. તો આ છે એક પૂરો હોલ, આની છે એન્ટ્રી, આ છે હોલ, આ ઉપર જવાના દાદર છે. અહીંયા આ છે કિચન, મોટું જબર, આ મોટું જબર કિચન છે. અહીંયા છોકરા સાદત પીવે છે. શું પીવે છે? સાદત પીવે છે. ચીચી ચીચી ચીચીકા. છે, ભાખરી જાડી લાગે. અહીંયા અમારા નિકિતા બેન અને અમારા મેડમ પાણીપુરીનો પ્રોગ્રામ લાગે છે ને. કાંદા, લસણ, ટમેટા, બટાકા, પાણીપુરી. બોલે છે એટલે જોયું? જા. અહીંયા છોકરાથી બિચારા ત્રાહી મામ થઈ ગયા છે અમારા અમી બેન. છોકરા પણ એટલા આમ એક કરે ને બીજાને કરવાનું, બીજો કરે ને આને કરવાનું, એટલે છે ને થોડુંક ડીલા થઈ જાય છે. આ હતું કિચન, આ છે હોલ, અને અહીંયા છે રસોડામાંથી સીધો સ્વિમિંગ પુલમાં જવાનો રસ્તો. અહીંયા પાણીપુરીનો પ્રોગ્રામ હાલે છે. હવે આપણે જઈએ. આ છે અહીંનો ફૂલ્લી એસી વાળો થોડુંક બ્લોક. અહીંયા અમારા કશ્યપ ને પિયુષ શેઠજી આવીને સુઈ ગયા છે. ફૂલ્લી એસી વાળો, જો એસી ચાલુ છે, ફૂલ ઠંડુ ચીલ છે વાતાવરણ અહીંનું. ને હવે આપણે જઈએ ઉપર. અહીંયાથી આ દાદરો છે, આ દાદરીથી આપણે ઉપર જવાનું. આ દાદરો ઉપર જાય. હા ઉપર આવી ગયા આપણે. અહીંયા ઉપર છે 25 થી 30 જણા, 25-30, હા 20 જણા સુઈ એક એવડો હોલ છે અહીંયા ઉપર. પણ આ બારી ખુલ્લી નાખો એટલે ફૂલ હવા ઉજાસ વાળું. અહીંયા એસી નથી ખાલી, અને બે બેડરૂમમાં એસી છે. આવડું આ એસી, બેડરૂમ પર ફૂલ એસી વાળો. અહીંયા આપણે જેન્ટ્સ બધા અહીંયા સૂતા હતા, લેડીઝો બધી નીચેના બેડરૂમમાં સૂતી હતી. ફૂલ્લી એસી ચાલુ છે. હમણાં અમારા ભાઈ સુવા માટે આવશે. અને અહીંયા છે આ ટેરેસ છે. આ અહીંયાનો બહારનો લુક જુઓ. આ ફરતા બધા શું કહેવાય, ફાર્મ જ છે. દેખાય સ્વિમિંગ પુલ. જો અહીંયા નાતા હોય ને, બેઠા જોવું હોય ને, અહીંથી સ્વિમિંગ પુલ આખો દેખાય આપણો કમ્પ્લીટ. તો આવું છે ફાર્મ. મજા આવી ગઈ. અને આપણે જેવું ફાર્મ રાખ્યું હતું એવું જ ક્લીન કરીને દેવાનું છે. અને ભાઈ બરોબર છે, આપણી પ્રોપર્ટી હોય કે બીજાની પ્રોપર્ટી હોય, જેવું હોય એવું રાખવું પડે. ત્યાં ગાર્ડન છે. તો આ ગાર્ડન એરિયા, અહીંયા આપણી ગાડી પડી છે ઇકો. અહીંયા કેળ છે, નારિયેળી છે, બીજા ઘણા બધા ઝાડવા છે, પણ આપણને બધાના નામ ન આવડતા. ફૂલ બૂલ બળી. અહીંયા આપણે ગાબા કપડાં સુકાય છે. અહીંયા 4-5 ખાટલા છે, ખુરશી છે, બેડ છે, બધું છે, કમ્પ્લીટ સુવિધા છે. અહીંયા અમારા અમી બેન ધાણા લઈને બેઠા છે. ધાણા નાખવાના છે. હા ધાણા જાહે. જો અહીંયા ટમેટા, આપણા કાંદા, આ જો 2 ભાતના મસાલા, આપણો મોળો મસાલો, આ એ લોકોનો તીખો મસાલો. એટલે એક ફોટો નથી પાડ્યો. હા જો અમારા નિકિતા બેન, અમારા મેડમ કહે છે આજે એક ફોટો નથી પાડ્યો, રેકોર્ડ તોડી નાખ્યો છે. હજી પાડું કે નહીં નક્કી નથી. નહીં હમણાં જો પાણીપુરી ખાઈને આપણે નવરા જ છીએ. હજી નાવાનું પછી હવે આમ નહીં, આમ બાજુમાં તૈયાર થવાનું. હા ના એવું હવે જો થકાય તરી બહુ ને. આપણે વિડીયોમાં ભાઈ બહુ કંઈ લીધું જ નથી, બધાએ મોજ કરીએ, કારણ કે બધાના મનની ભાવનાઓ બહાર આવતી હોય એટલે બહુ ઓછું લેવાનું. એટલે છે ને
અમારા મેડમના આજે ફોટા નથી પડ્યા અને બહુ વિડીયો લીધો નથી પણ હમણાં ફ્રેશ થઈ ગયા હા એવું 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 જ હોય ફ્રેશ થઈ ગયા હા આમાં બધા ભેગા થઈને એકારે મનની મનમાં ન રાખી કોઈ હો એટલે આવું છે ને સ્નેહ મિલન જેવું મહિના એકા દિવાળ ગોઠવી નાખીએ ને તો બધાની ભડાશું નીકળે જાય અમે બેન બહુ ભડાશું કાઢી કરો ઘરવાળા આવું હોય કશ્યપભાઈને જૂનું શું કહેવાય લફડું બહાર આવ્યું એટલે બહુ એવું નહીં જૂનું હોય બધું ભાઈ અમારું હેતુ ભાઈ એ બધું આવશે લવ સ્ટોરીમાં આપણી પણ એ બીજી વાત છે બહુ એટલે બહુ વાત એ ન રહેતા પણ સબસ્ક્રાઈબ કરી દેજો તો આવી જાય જલ્દીથી અમારે અમે બેને કશ્યપભાઈને બહુ માર્યા હા મેં હાવણી આપી હતી પણ એ ન લીધી અને દયા આવી જે લાફે માર્યા અને અમારા મેડમને ફૂલ સપોર્ટમાં હતા છે ના હા આજે તું જેમ કે ઓલા કહેતા નથી છોકરી પડી હોય ગાડી લઈને જાય તો એના ભાઈઓ ઘણા ભેગા થઈ જાય એમ આજ અમે બધા ભેગા થઈ ગયા હતા લેડીઝ ના સપોર્ટમાં બધા હોય જ તે ભાઈ બિચારો એકલો રહી જતો હોય તો આવું હોય આપણે ખાવાના સ્પીડ આપી હજી પાણી કઈ રીતનું છે તૈયાર પસારો લાવે રેડીમેડ પાણીમાં મિક્સ કરો ને ખાઓ જલસા કરો અમારે છે ને ઓછી મહેનત થાય ને એવું જ લાગે કેમ કે આ મજા કરવા હા, આવી એ. રસોઈ તો રોજ હોય જ. એટલે જ ભાઈ અમે કાલે ફાર્મનું નક્કી કર્યું ને ત્યારે અમે બાયુને કીધું જ તું કે તમે છે ને ઘરે ત્યાં જઈને કઈ બનાવવું પડે એવું ન કરતા ત્યાં જઈને શાંતિ લઈ હોય ને એવું કરજો પણ તોય બિચારા છોકરામાંથી ઊંચા ન આવ્યા બે અમારે બેને તો એકના તો ચા જ નથી ને અમારે કઈ છોકરા છે નહીં બરોબર પણ આ બિચારા બે તોય નવરા નથી મારા ધાણા ન નાખતા ન નાખવા, આપણા ન નાખતા બરોબર ફૂલ નાખો. આપણા બધા નાખી દીધું. એટલે મેં હવાર નાખ્યા. હા બેટા હું થોડાક આવડા ડાળખા એમ કાઢી લે ને ધાણા જોહે ડાળખા ખાઈ જાય હા ડાળખા ન હોય ધાણા છે નકર તને ધાણા બહુ ભાવે કીધું ડાળખા હોતા ખાઈ જાય બાજુમાં બેઠી ભાવે જો જાને ભાઈ છોકરા હારે બેન તમ તારે ખાઈ છે દીકરા સાથે, હે? છોકરાને હેરાન ગતિ ન રહેવી જોઈએ એને એમ ન થવું જોઈએ મમ્મી પપ્પા મોજ કરી ગયા અમે અહીંયા હેરાન મરચી નાખવી છે મોટા થાય ને આપણો વ્લોગ જોવે ને તો કે મમ્મી પપ્પા નકરી મોજ જ કરી અમે અહીંયા નકરા મમ્મી કરવામાં યાદ એમ કે ના પાડી. તો તમે મોજ કરો ને એમ કે. હા કાંઈ નહીં હવે બન્યા રહેજો આપણે શિલ્પા મેડમ નવરા હો તો પૂરી ભરી ગયો ને દેખ રહે હો અહીંયા અમારી પૂરી અને મસાલો આપણે અહીંયા મસાલા પૂરી બનાવીએ છીએ અહીંયા પૂરીનો પથારો પડી ગયો છે કાંઈ નહીં આપણે પાણીપુરી પૂરી ખાઈ લઈએ પછી મળીએ અહીંયા બહુ બધો વહીવટ હાલે હા તો દોસ્તો આપણા સેલિબ્રિટી અહીંયા નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે ને આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે બધા નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે જવો અમારા મયુરભાઈ વાંઢા વિલાસ બિચારો એકનો એક છે બહુ દયા આવે પણ હવે કંઈક ગોતી ગયો તમે તો થાય કા 6 વાગી ગયા છે ને હવે ઘરે જવા માટે રેડી છે ને અમારે મેડમ તર્યા બહુ ને તો થાકી ગયા છે તરીને થાકી ગઈ છે જવો મોઢું લંગાઈ ગયેલા કેની જેવું થઈ ગયું લંગાઈ ગયેલા ફૂલ જેવું થઈ ગયું તો હવે તમે ઘરે પ્રયાણ કરશો બોલવાનો વેત નથી યસ હાલો બોલા યસ બોલવાનું છે હો પિયુષજી હા તો બસ એટલું જ બોલાયો થાકી ગયા હોય બસ આ થાકી જાય જો આ તારું પી કેમ કરવું છે નીકળવું છે તો હવે નીકળીએ ખાવાનો શું પ્લાનિંગ છે બધાયનો જમવાનો શું પ્લાનિંગ છે ભૂખ લાગી છે કોઈને તો ઠંડુ પી ઠીક છે કેવું કે હા એવું કંઈક પીએ શું કાં પીવડાવશે તું ડેરી ડોન કાં છે અહીંયા અમારે વેલન નામ જાય ડેરી ડોન નથી કાંઈ નથી હે અમુકમાં વ્યાજ આવ્યું ને પણ તો ત્યાં ક્યાં ઠીક હોય ત્યાં નહીં હોય પણ ભૂકા દેવી ગાડી છે. કાઢો રસ્તામાં જ્યાં મળશે ને ત્યાં પીતા જાઓ. ઓકે ઓકે હિરોઈન અમારા ઓકે હિરોઈન મેડમ નું ડિસિઝન ઇઝ સરાકો પર હાલભાઈ સાલ લેતા હોય, સાલ ઓટાડીને સન્માન કરવાનું છે મારી પાછી લેવડે ગાડી હાલ. સાલ ઓટાડીને સન્માન કરવાનું છે એવું અમારા મને મેડમ નું નથી તો હાલો ભાઈ હવે આપણે નીકળશું તો હા હાલો ઠેલકા ભરો ગાડીમાં કરવું. ઓકે બાય બાય. હા બાય બાય હાલો બાય બાય અરે રિક્ષા આવી આગળ